જય સચ્ચિદાનંદ. આજ લગી 2 અઠવાડિયા થયા આપણે સ્થૂળ દોષો અને સ્થૂળ અથડામણની વાતો કરી હતી, એના પુરુષાર્થ માટે વાત કરી હતી. હવે આપણે એક પગથિયું આગળ જઈએ, સૂક્ષ્મમાં જઈએ. હવે સૂક્ષ્મની જે વાત છે તે કેવળ મનના ધોરણની છે. સ્થૂળ વખતે આપણે મનની થોડીક વાત કરી હતી, પણ કારણ કે પહેલા મનમાં થાય છે અને પછી એ વાણી કે વ્યવહારમાં આવે છે. એટલે અહીંયા સ્થૂળ કેમ ઊભું છે તો કે એના પ્રત્યાખ્યાન નથી થયેલા. હું આવું નહીં બોલું, હું આવું નહીં કરું, ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં બોલું. તો એની મેળે એ જેટલા દરવાજા આપણે ખોલેલા છે બોલવાના, કરવાના, એ બધા બંધ થતા જાય. અને ત્યારે એટલા માટે એમ કે સ્થૂળ દોષો ઉભા છે તો ત્યાં પ્રત્યાખ્યાનની મોટા પાયાની ભૂલ બાકી છે. એટલે કે આપણા સહી સિક્કા છે એક ક્રિયા કરવામાં, એ રીતે બોલવામાં. હવે આ સૂક્ષ્મમાં આપણે જ્યારે જઈએ એટલે સૂક્ષ્મ દોષ સાથે સૂક્ષ્મ અથડામણ પણ આવે. બહુ કોમનલી આપણે જોવા જઈએ તો આપણું મન બહાર જે કોઈ જેમની જોડે ડીલિંગ થતું હોય છે તેમની જોડે સહેમત થતું નથી. એટલે પછી આપણે સામાને આપણી માન્યતા પ્રમાણે ખેંચવાનો, ગોઠવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પહેલી વાર તો જ્યારે આપણું મન સામાથી જુદું પડે એટલે આપણા ચહેરા પર આપણી ચહેરાની રેખા બદલાઈ જાય એમ કરીએ. અને કાયમના માટે એક પરિસ્થિતિ એવી છે ને કે બધાની અંદરથી એમ થાય કે બધા મારા કયા પ્રમાણે માન્યતા પ્રમાણે કરે, અને સામાની માન્યતા થી આપણી માન્યતા જુદી પડી એટલે સામાના પર ચોકડી વાગી જાય. અહીંયા વાત વ્યવહારની છે. એટલે કે સિદ્ધાંતમાં મતભેદ હોઈ શકે નહીં, કારણ કે સિદ્ધાંત જ છે. સિદ્ધાંતની મેટરમાં મતભેદ આવે તો જેમને સિદ્ધાંત પ્રાપ્ત થયેલો છે તે પોતાનું છોડી દે, કારણ કે એ મૌન રહીને એ છોડી દઈને કોમ્પ્રોમાઇઝ નથી કરતા. પણ સિદ્ધાંતમાં વિવાદ ના હોય. સિદ્ધાંત તો સાંભળ્યો કે પ્રાપ્ત થયો એને ગળી જ જવાનો હોય. એટલે સિદ્ધાંતની વાતોમાં ક્યારે પણ મતભેદ આવી શકે નહીં. સામાન્ય કદાચ સમજણ ઓછી હોય યા એ સિદ્ધાંત સમજાયો ના હોય તો એ મત સ્વરૂપે કોઈ પણ મને તો એવું સમજાય છે, બરાબર છે. આપણે એમાં પોતાની સફાઈ કોઈ રીતે આપવાની નથી હોતી. તો અહીંયા સિદ્ધાંતની મેટર આવે ને, કારણ કે મને કંઈક સમજાયું હોય અને સામાન્ય કંઈક બીજું સમજાયું હોય, પણ સિદ્ધાંત છે એટલે સિદ્ધાંતની વાતને લઈને ક્યારે પણ મતભેદ ન હોવો ઘટે. અને ત્યાં જો કોઈ પણ પ્રકારની ખેંચાખેંચી થાય ને તો ત્યાં આપણી બહુ મોટી ભૂલ છે. એટલે કે આપણે, કારણ કે સીધું પછી વાદ એટલે કે વાણીના ધોરણે આવી જાય, વાદ વિવાદ થાય. અને જ્યાં વાદ વિવાદ થાય તો ત્યાં કોઈ સમજણ જ નથી. એને તો વ્યવહાર પણ નથી કીધું, એટલે વ્યવહારમાં પણ મોટી ભૂલ કહેવાય એમ કરીને કીધું છે. એટલે અહીંયા મૂળ સૂક્ષ્મમાં આપણે એકદમ કે પ્રાથમિક બિગિનિંગ પ્રાઇમરી આપણે જોઈએ ને, સામાના મનથી આપણું મન જુદું પડ્યું, સામાની માન્યતાથી આપણી માન્યતા જુદી પડી, તો ત્યાં આપણે જાગ્રત રહીને વ્યવહારનો ભાગ છે વખતે એ વ્યવહારથી સાચી હોય તો આપણે બીજી વખત પ્રયત્ન કરીએ સમજાવવાનો. પણ ત્યાં પણ પછી જો એવું ના થાય તો પછી આપણે આપણું તપ સમજીને ચાલી જવાનું. કારણ કે સાથે રહેતા હોય ને મતભેદ થાય એ અથડામણ આપણને પોસાય નહીં. એટલે અહીંયા એક બધાને તમને
પ્રશ્ન ઊભા થશે અને હું માન્ય રાખું છું કે કોઈને કોઈ રીતે સત્સંગમાં પૂછી લેજો તો મજા આવશે, કારણ કે એની જે સમજણ નીકળશે આપણા બધા માટે બહુ ઉપયોગી રહેશે. મૂળ સૂક્ષ્મ દોષ સૂક્ષ્મ અથડામણ મનના ધોરણે હોય. આપણું મન બીજાના મનથી જુદું પડ્યું ત્યાં આપણી મોટી ભૂલ કહેવાય. અને એ પ્રતિક્રમણને પાત્ર છે, પણ પછી ત્યાં આપણે શું કડા કરીએ, શું આગ્રહ કરીએ, શું ખેંચાખેંચી કરીએ, શું દબાણ કરીએ અને સામાન્ય આપણી વાત મનાવીએ અને ત્યાં જે એ દોષ થઈ જાય છે ને એને આપણે જોઈશું. અનુભવની નોંધ જરૂરથી રાખજો, કારણ કે જેમ જેમ આપણે ઊંડા ઉતરતા જઈએ સૂક્ષ્મતમ તો ત્યાં ઘણા બધા શું કહેવાય બાબતો આપણા જ માટે આપણને ખુલ્લી થશે, સમજણ રૂપે સમજવા માટે. સમજાવવાનો તો પ્રશ્ન આવતો નથી, સંજોગની વાત છે. એટલે આની પર આપણે લક્ષ રાખીશું અને એની ડાયરેક્ટ અસર આપણા ચહેરા પર આવી જાય, આંખો પર આવી જાય, વાણી પર આવી જાય, વર્તન પર આવી જાય. એટલે લક્ષ રાખીશું સૂક્ષ્મ પર, અને એ જે વાત વાણી કે વ્યવહારમાં આવી જાય ખેંચાખેંચી સ્વરૂપે, વિવાદ સ્વરૂપે, તો ત્યાં આપણે એ ભાગના પ્રતિક્રમણ રાખીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. જરૂરથી પધારજો તમારા પ્રશ્નો લઈને. પ્રશ્નો મહત્વનું છે કે પ્રશ્નથી જ્ઞાન અને સમજણ ખુલ્લું થાય અને એ સમજણથી આપણે સમજી શકીએ કે આ 3 ઉપરના વર્ષમાં